બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાનું ધાવણ. આજે આપણે વાત કરીશું. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે ત્યારે જે સ્તનમાંથી બાળક બ્રેસ્ટ ફીડ કરે છે એ અડધું સ્તન જ ફીડ કરાવવું જોઈએ અને પછી સાઈડ છે ચેન્જ કરી દેવી જોઈએ. તો આપણે આજે બ્રેસ્ટ મિલ્કના કોમ્પોઝિશન વિશે સમજશું. બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે? જે પહેલું ધાવણ આવે છે એને ફોર મિલ્ક કહેવાય અને પછી 3-4 મિનિટ પછી જે ધાવણ આવે છે એને હિન્ડ મિલ્ક કહેવાય. ફોર મિલ્કમાં વોટર, પ્રોટીન અને કાર્બ્સ હોય છે, જ્યારે હિન્ડ મિલ્કના કોમ્પોઝિશનમાં ફેટી એસિડ અને ફેટ હોય છે, કેલરીઝ હોય છે. તો જ્યારે બાળક અડધું ધાવણ લે છે, સ્તનમાંથી અડધું ફીડ કરે છે, તો એમાંથી બાળકને વોટર, કાર્બ્સ અને પ્રોટીન મળે છે, જેનાથી બાળકની તરસ છીપાય છે અને અમુક થોડાક ન્યુટ્રિશન મળે છે. જ્યારે હિન્ડ મિલ્કમાંથી કેલરીઝ અને ફેટ મળે છે, જે બાળકનું વજન વધારવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. જો તમે અડધું સ્તનમાંથી બાળકને ફીડ કરાવો છો, બ્રેસ્ટ ફીડ કરાવો છો, તો બાળકનું વજન વધશે નહીં અને બાળકને લીલા ડાયરિયા થવાની શક્યતા વધી જશે. તેથી દરેક મધરને એને જ્યારે જે બ્રેસ્ટ ફીડ કરાવે છે એ બાળકને એક બાજુનું સ્તન કમ્પ્લીટ થયા પછી જ બીજી બાજુના સ્તનમાં બાળકને બ્રેસ્ટ ફીડ કરાવવું જોઈએ.